હેલો દોસ્તો, ઘણા સમયથી આપણી જે કારની સિરીઝ ચાલે છે, મોસ્ટલી આ આજે એનો છેલ્લો વિડીયો હશે. પછી આપણે કંઈક નવી સિરીઝ ચાલુ કરશું. કેમ કે મેં લખ્યું જ છે મારી ચેનલમાં કે હું કોઈ પણ ટોપિક ઉપર આપણે અલગ અલગ સિરીઝ બનાવશું. તમને જે અનુકૂળ પડે તમે જોઈ શકો છો. છેલ્લો વિડીયો એટલે કે ટાટા કંપનીનો આપણે છેલ્લો વિડીયો આજે લઈશું, કારણ કે ઓલમોસ્ટ આપણે જાપાનીઝ કાર હોય કે પછી સાઉથ કોરિયન કિયા હોય, હુન્ડાઈ હોય, બધી કાર કવર આપણે કરી લીધી છે. મહિન્દ્રા કવર કરી લીધી છે, મારુતિ કવર કરી લીધી છે. ઓલમોસ્ટ 70% માર્કેટ જે કંપનીઓનું ઇન્ડિયામાં છે, 90% એ બધી આપણે કવર કરી લીધી છે. હવે આમાં એક કાર કંપની ઘટતી હતી જે આપણે આજે ડિટેલમાં કવર કરીશું. કોમેડી કરવા માટે એવું કહેવાય છે કે આ કંપની દુઃખોથી ભરેલી કંપની છે. ખરેખર માણસોની જિંદગી ઇઝી કરવા માટે આ કાર બની છે, પછી આ કારની જિંદગી ઇઝી કરવા માટે માણસ બન્યા છે, એ આપણને ખબર નથી પડતી. યસ, બરાબર છો તમે. આપણે ટાટાની વાત કરશું આજે, બરાબર. ઘણા ટાટા લવર્સને એમ થશે કે તમે ટાટા વિશે આવું બોલો છો, તેવું બોલો છો. અરે, હું ખુદ ટાટા યુઝર છું. મારી પાસે ટાટાની 2 કાર અત્યારે એઝ ઓફ નાઉ યુઝ કરું છું. નવી 2024માં લીધેલી. પણ જે હકીકત છે એ મને પહેલેથી પણ ખબર હતી, છતાં પણ મેં ટાટાની કાર લીધી હતી. એટલે એવું ના વિચારશો કે ટાટા કંપની વિશે બોલે છે તો દેશપ્રેમને કંઈક હર્ટ થઈ જાય, કારણ કે આપણે બધા જાણીએ છીએ આપણા દેશમાં લાગણીઓ બહુ દુભાઈ જાય છે લોકોની. એનીવે, આપણે જે હકીકત છે એના ઉપર બોલીશું આપણે. તો આપણે પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ બંને બોલીશું, બંને કવર કરીશું. એવું નથી કે ટાટાનું નેગેટિવ જ બોલીશું. તો ટાટા માટે આપણે જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાટાની કાર કોને લેવી જોઈએ? આઈ હેવ ઓનલી વન આન્સર. ઇફ યુ કન્સિડર ઓર સેફ્ટી ઇઝ યોર ફર્સ્ટ પ્રાયોરિટી, ઓનલી સેફ્ટી, સેફ્ટી, સેફ્ટી. તમે જો સેફ્ટી માટે જોતા હોય તો જ તમારા માટે ટાટાની કાર અનુકૂળ હતી. અત્યાર સુધી એવું હતું, પણ હવે સાવ એવું નથી રહ્યું, કારણ કે આપણે જાણીએ છીએ કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગ્લોબલ એનકેપમાં 5 સ્ટાર રેટિંગ લઈ આવી છે. હવે આ જોઈને ઘણા ટાટા લવર્સને એવું થશે કે નહીં, ટાટા તો ટાટા છે, મારુતિ સુઝુકી તો પૈસા ખવડાવીને લાવી છે. તો જો મારુતિ સુઝુકી જો પૈસા આપીને ગ્લોબલ એનકેપમાં 5 સ્ટાર રેટિંગ લાવી હોય, તો ટાટાના પણ બધા જ રેટિંગ ગ્લોબલ એનકેપના પણ છે, ગ્લોબલ એનકેપના જ છે. તો એના પણ આપણે ટ્રસ્ટ કરવો જોઈએ કે નહીં, એ વિચારવાવાળી વસ્તુ છે, બરાબર. પણ ઇન જનરલ ટાટાની સેફ્ટી આપણે બધા જાણીએ છીએ કે ખૂબ સારી સેફ્ટી હોય છે. એના પતરાની મજબૂતી નો ડાઉટ બહુ સારી હોય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અને બીજી એક વસ્તુ ટાટાનું એના માટે એપ્રિશિએટ કરીશ, સૌથી સારી વસ્તુ ટાટાની આપણે આ છે કે ટાટાએ જો સેફ્ટી ઉપર એમ્ફેસાઇઝ ના કર્યું હોત, અથવા સેફ્ટી ઉપર જોર મૂકવાનું કામ ના કર્યું હોત, અથવા તો સેફ્ટીને પ્રમોટ કરીને પોતાની કાર વેચવાનું જે વચ્ચે જે આપણે જાણીએ છીએ કે ટાટાની કાર એટલી બધી વેચાતી નહોતી પહેલાં, પણ એ લોકોએ સેફ્ટીને એક કન્સર્ન તરીકે જોયું અને સેફ્ટી ઉપર એટલું બધું સારું કામ કર્યું, અને એ પછી એના માર્કેટમાં એના કાર વેચવાના સેલિંગમાં જે જબરદસ્ત બૂમ આવ્યું હોય આપણે બધા જાણીએ છીએ. પણ જો ટાટાએ સેફ્ટી ઉપર કામ ના કર્યું હોત તો શું મારુતિ ગ્લોબલ એનકેપમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ લાવે એવી કાર્સ બનાવત ખરા? નહીં બનાવત ને. તો ઓબ્વિયસલી ટાટાને સેલ્યુટ કરવી પડે કે એને જે વસ્તુ ઉપર પ્રથમ પગલું ભર્યું અને એના ઉપર કામ કર્યું, એટલે મારુતિને મજબૂરીથી પણ, તો મજબૂરીથી કહો તો મજબૂરીથી, પણ એણે પણ સેફ્ટીને કન્સર્ન કરવી પડી. સેફ્ટીને લઈને થોડું સિરિયસનેસ દેખાડવી પડી અને થોડું સિરિયસલી કામ કરવું પડ્યું એણે, બરાબર. અધરવાઇઝ મારુતિ પણ સેફ કાર ના બનાવત. ઇન્ડિયામાં આપણે જોઈએ તો ટાટાએ જ આ વસ્તુને સૌથી પહેલાં પ્રમોટ કરી કે કાર શુડ બી સેફ, બરાબર. તો કાર સેફ હોવી જોઈએ એ ટાટાએ જ ખરેખર સૌથી પહેલાં ઇન્ડિયન માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું કે કાર તમારે લેવી જોઈએ એટલીસ્ટ તમારી પાસે એરબેગ હોવી જોઈએ, એબીએસ, ઈબીડી, ઈપીએ, બધી જ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. તો મારુતિને મજબૂરીમાં આપણે કહીએ કે આ વસ્તુ પર કામ કરવું પડ્યું, અને અલ્ટિમેટલી એણે પણ હવે સેફ કાર બનાવવાનું ચાલુ કરી દીધું છે. આનો ડ્રોબેક એક એ છે કે હવે ટાટા પોતાની કારને શું કહીને પ્રમોટ કરશે? સેફ્ટી સિવાય તો એની પાસે ખરેખર કંઈ હતું જ નહીં પ્રમોટ કરવા લાયક, બરાબર. બાકી તમે ફિટ ફિનિશિંગ જુઓ તો બહુ બકવાસ હોય છે ટાટાનું. ઇવન કંપનીમાંથી મેન્યુફેક્ચરિંગ થયેલી જે કાર તમારી પાસે આવે છે એમાં ફર્સ્ટ ડેથી પ્રોબ્લેમ આવે છે. તો એક જોક વચ્ચે હું કહી દઉં કે જો તમે સેફ્ટી માટે તમે બહુ ચિંતિત છો અને એની ચિંતાના કારણે તમે ટાટાની કાર લઈને આવો છો, પણ ટાટાની કારમાં બિકોઝ ઓફ સમ એરર્સ અને પ્રોબ્લેમ એટલા બધા છે કે અલ્ટિમેટલી તમે એ પ્રોબ્લેમને તમે નિયર બાય ડીલરશીપમાં વારંવાર લઈ જાઓ છો, રીએડ્રેસ કરો છો, એમ કરતાં કરતાં તમને એની ચિંતાથી હાર્ટ એટેક આવી જશે. મતલબ તમે રોડ સેફ્ટી તમારા માટે કન્સર્ન હતો, ચિંતાનો વિષય હતો, એટલે તમે ટાટાની કાર લીધી. પણ ટાટાની કારે તમને એટલું બધું ટેન્શન આપી દીધું કે તમે હાર્ટ એટેકથી ગુજરી જશો. ઓકે, જોક સપાટ, આપણે આગળ વધીએ.
તો પણ ખરેખર આ એક મેજર કન્સર્ન છે. જો તમારા માટે સેફટી જ પ્રાયોરિટી છે તો તમે ટાટાની કાર લઈ શકો છો. બાકી બીજા કોઈ પોઈન્ટને જો તમે કન્સિડર કરતા હોય તો આ વિડીયો મારો પહેલાં આખો જોઈ લેજો એક વખત. હવે આપણે વાત કરીએ બીજો પ્લસ પોઈન્ટ. તો ટાટામાં બીજો પ્લસ પોઈન્ટ એ છે કે એમાં સિસ્ટમ પણ તમને બહુ બહુ સારી આપે છે. મતલબ તમને થોડો આમ હાઈટેક લાગશે. અત્યારની એની કાર તમે જોશો થોડી ફ્યુચરિસ્ટિક તમને એનો લુક લાગશે. ઇવન તમે નેક્ઝોન છે કે ટાટા કર્વ છે, તો કર્વ તમે ઇવન ચલાવશો, ચલાવવામાં પણ સારી છે. નેક્ઝોન પણ સારી છે, એનું ટર્બોચાર્જ એન્જિન પણ સારું છે, ડીઝલમાં પણ વધારે સારી છે. ઇવન 3 સિલિન્ડર એન્જિન હોવા છતાં પણ ટાટાએ અત્યારની નેક્સોનમાં 2024ની નેક્સોનમાં એટલું સારું કામ કર્યું છે કે તમને એન્જિનનો નોઇઝ એટલો બધો લાગશે નહીં. આના ઉપર અલગ વિડીયો બનાવીશ કે 3 સિલિન્ડર અને 3 સિલિન્ડર એન્જિન અને 4 સિલિન્ડર એન્જિનમાં શું ડિફરન્સ હોય છે. 3 સિલિન્ડર એન્જિન થોડું અનસ્ટેબલ હોય છે કારણ કે અનઇવન. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ તો એક ટીપોયના 4 પાયા હોય, બરાબર, 4 સાઈડ હોય. હવે એ ટીપોયને આપણે ઉપાડવી હોય તો 4 વ્યક્તિ એક પાયો ઉપાડી લેશે તો ઇઝીલી એને તમે કેરી કરી શકશો, બરાબર, કોઈ અનસ્ટેબિલિટી નહીં આવે. પણ 3 સિલિન્ડર મતલબ 3 પાયો હોય ને એક પાયો ના હોય તો એને થોડું સ્ટેબલ રાખવામાં પ્રોબ્લેમ થશે અને એન્જિન થોડું નોઇઝી એન્જિન થઈ જશે. તો ટાટા જનરલી નેક્સોનમાં 3 સિલિન્ડર એન્જિન આપે છે. ઇવન ટિયાગોમાં પણ 3 સિલિન્ડર એન્જિન આપે છે. પણ એન્જિનના નોઇઝમાં ને બધામાં બહુ સારું કામ કર્યું છે એ લોકોએ. તો એ વસ્તુ એક સેલ્યુટ કરવા જેવી છે કે એ લોકોએ બહુ ફોકસ કરીને દિલથી કામ કર્યું છે કે 3 સિલિન્ડર એન્જિનને પણ એ લોકોએ રિફાઇન કરીને અત્યારે ઘણા સારા કરી નાખ્યા છે, બરાબર. પ્રોબ્લેમ એ છે કે સિસ્ટમ એ લોકો ઘણી બધી આપે છે પણ તમને હેરાન બહુ કરશે આ બધી સિસ્ટમ્સ. મતલબ તમે નેક્સોન જોશો તો અત્યારની નેક્સોનમાં ટચ કંટ્રોલ આપી દીધા છે એ લોકોએ. તમને આમ જોવામાં બહુ સુપર્બ લાગે ટચ કંટ્રોલ, ટચ કરો. પણ આ બધી વસ્તુમાં એવું છે કે ટચ કંટ્રોલમાં એક તો તમારું ધ્યાન ત્યાંથી હટી જશે. તમે ડ્રાઈવ કરતા હોય ટચ કંટ્રોલમાં ઇવન તમારીથી ઘણીવાર મિસ્ટચ થઈ જાય ક્યાંક પણ. તમે કંઈક બીજું ટચ કરવા જતા હોય, જેમ કે તમે 360 ડિગ્રી કેમેરાને ટચ કરવા જતા હોય તમારાથી ડિક્કી ઓપન થઈ જશે, બરાબર, કારણ કે ટચ કંટ્રોલ બધા બાજુમાં જ છે. એટલે આના કરતાં બેટર છે કે તમે સિમ્પલ વસ્તુ રાખી હોત. લાઈક ટોયોટા. જો તમે ટોયોટાની કાર લેશો તો એ લોકો મિનિમમ ફીચર્સ આપશે તમને, પણ ફીચર્સ બધાને લોંગ લાસ્ટિંગ હશે, તમને કંઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરે એટલા. ટાટામાં ફીચર્સ ભરીને આપશે એ લોકો, પણ પ્રોબ્લેમ એ છે ઘણીવાર એમના જે કાર ડીલર્સ હોય છે, ઇવન જે એમના સેલર્સ હોય છે, સેલ્સ પર્સન, એમને પણ ઘણીવાર એટલું બધું નોલેજ નથી હોતું. જોકે મેં એમનો વાક નથી, કંપનીમાંથી એમને ટ્રેનિંગ આપવામાં નહીં આવતી હોય એવું માનું છું, કારણ કે આ ઇશ્યુ મારી એકલા સાથે નહીં, બીજા ઘણા બધા લોકો સાથે જોવા મળ્યો છે. મોસ્ટલી તમે જોયું જ હશે કે મીમ્સ બધા જોયા હશે કે ભાઈ કાર ટાટાની લઉં છું તો ટાટા કે કાર से डर नहीं लगता है भाई, सर्विस से डर लगता है, બરાબર. તો સર્વિસના જે ઇશ્યુ આ બધું તમને એમાં જોવા મળી શકે છે અને બહુ કોમનલી જોવા મળે છે. તો આ બધા આપણે પ્લસ પોઈન્ટ જોઈ લીધા. હવેના નેગેટિવ પોઈન્ટ આપણે કવર કરીએ. તો પ્લસ પોઈન્ટ તમને લાગશે પ્લસ પોઈન્ટમાં હું શું બોલ્યો, તો પહેલી વસ્તુ આપણે સેફટી અને બીજી વસ્તુ સિસ્ટમ્સ. આ બંને વસ્તુ સારી છે પણ એની સાથે પણ થોડા નેગેટિવ્સ જોડાયેલા છે. નેગેટિવ્સમાં સૌથી પહેલું આપણે જોઈએ તો સૌથી પહેલું નેગેટિવ્સ એનું એ છે કે એના એટલા બધા મોડેલ્સ છે. તમે નેક્સોન લેવા જશો અત્યારે તો નેક્સોનમાં પણ અત્યારે ડાર્ક એડિશન ને એ બધું છોડો, એ તો આવે જ છે, પણ ક્રિએટિવ પ્લસ, સ્માર્ટ પ્લસ, મતલબ એટલા બધા મોડેલ્સ એના બધા છે કે ઇવન સેલ્સ પર્સનને પણ થોડી પ્રોબ્લેમ થાય છે બધા ફીચર્સને યાદ રાખવામાં ને એમ. એટલે એક ઇઝી લેઆઉટ નથી. જો કે આ કોઈ મોટો પ્રોબ્લેમ નથી, ખાલી આપણે બ્રોશર્સ જોવું પડે. જો તમે થોડા ઘણા પણ ભણેલા ગણેલા હોય, થોડું બ્રોશર તમે જોઈ શકતા હોય, થોડી ઘણી ખબર પડતી હોય તો ઇઝી છે. પણ થોડું સામાન્ય લેમેન માણસ જે પહેલી વાર કાર લેવા જાય છે તો એ થોડોક એને ખબર નહીં પડે એટલી. ઇવન સેલ્સ પર્સનને પણ બ્રોશર જોવું પડે છે વારંવાર. તો એક થોડું મોડલને થોડું એ લોકો ઇઝી બનાવી શકે, ઇઝી નામ આપીને. બીજો પ્રોબ્લેમ સૌથી મેજર ઇશ્યુ છે ફિટ એન્ડ ફિનિશિંગનો, બરાબર. વારંવાર કહું છું ટાટાનું ફિટ એન્ડ ફિનિશિંગ બકવાસ હોય છે અને બેકાર હોય છે. થર્ડ ક્લાસ ક્વોલિટીનું. મજબૂતીની કે બિલ્ડ ક્વોલિટીની વાત નથી કરતો, બંને ડિફરન્ટ વસ્તુ છે. ઓકે, બિલ્ડ ક્વોલિટી મતલબ મજબૂતીને બધીની વાત નથી કરતો. ફિટ એન્ડ ફિનિશિંગ તમને એક્ઝામ્પલથી સમજાવું કે ક્યાંક ને ક્યાંક રેટલિંગ નોઇઝ કારમાં, ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુમાં, જેમ કે સાવ નવી કાર હોય 1000 કિલોમીટર ફરી હોય ત્યાં એના સ્ક્રૂ ઢીલા થઈ ગયા હોય, ખડખડ અવાજ કરવા માંડે, રેટલિંગ નોઇઝ ક્યાંકથી આવવા માંડે, બરાબર છે. અને આ બધા કરતાં પણ તમે જો જુઓ તો ખાસ કરીને પેનલ ગેપ તમને ભરીને જોવા મળે છે. તો પેનલ ગેપ શું હોય એ હું તમને પહેલાં કહું. પેનલ ગેપ મતલબ એક કારની આ પેનલ છે, એક આખું એક પતરું આપણે ગણી લઈને આપણે પેનલ કહીએ, બરાબર. અહીંયાથી કહું પડે છે, બીજું આગળથી સાઈડનું પતરું ચાલુ થાય છે, આ સાઈડથી આ સાઈડનું પતરું ચાલુ થાય છે, પાછળનું અહીંયાનું પતરું છે. તો એની વચ્ચે જે જગ્યા હશે ને એને આપણે પેનલ ગેપ કહીએ, બરાબર. તો પેનલ ગેપ બધી ગાડીમાં જનરલી ઇવનલી હોવો જોઈએ, બરાબર, કે ભાઈ 4 mm છે તો બધી જગ્યાએ 4 mm તમને એક જોવા મળશે. ટાટામાં કેવું છે, ડાબી બાજુ પેનલ ગેપ એનો 4 mm નો હશે, જમણી બાજુ પેનલ ગેપ 8 mm નો હશે, ડબલ.
મતલબ અનઇવન પેનલ ગેપ જોવા મળે છે. છતાં હું કહું છું કે આ એટલો બધો પ્રોબ્લેમ નથી. જો પેનલ ગેપ હોય, જો તમે ચાલતો હોય તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી. મને પોતાને જો પૂછવામાં આવે તો મને પેનલ ગેપથી કોઈ ઇશ્યુ નથી. પણ આ એક અમુક લોકો માટે ડીલ બ્રેકિંગ વસ્તુ હોઈ શકે, બરાબર. કારણ કે તમે 10-15 લાખ 20 લાખ રૂપિયા નાખતા હોય, ઇવન હેરિયરમાં પણ પેનલ ગેપ એટલા જોવા મળે છે. તમે 25-30 લાખની કાર લેતા હોય તમે, એમ છતાં તમને આ પેનલ ગેપ જોવા મળતા હોય, તે આંખને થોડું ગમે નહીં, અપીલિંગ નથી આ વસ્તુ. તો આના ઉપર ટાટાએ ખાસ કામ કરવાની જરૂર છે. બીજી વસ્તુ, મારો પોતાનો એક્સપિરિયન્સ કહું. મારી પોતાની કાર હતી ટાટાની, સાવ નવી લીધેલી. વિધિન 1 મંથ એનું જે રિયર વ્યૂ મિરર લેફ્ટ સાઈડનો હોય એમાં પાણી ભરાઈ ગયું. એમાં જે ઇન્ડિકેટર હોય એમાં પાણી ભરાઈ ગયું. એકચ્યુઅલી એ વસ્તુ વોટરપ્રૂફ હોય, એરટાઇટ હોય, એમાં પાણી જવું જ ના જોઈએ. જો કે એ વાત અલગ છે કે એની ડીલરશીપ સારી છે. હું જે એરિયામાં રહું છું ત્યાંની ડીલરશીપ સારી છે, એ લોકોએ મને વોરંટીમાં તરત જ કામ કરી દીધું. પણ કહેવાની વાત એ કે પ્રોબ્લેમ ડીલરશીપમાં એટલો બધો નથી. તમારી કાર કંપનીમાંથી જે તૈયાર થઈને આવે છે એમાં જ પહેલેથી કંઈક ને કંઈક ફોલ્ટ હોય છે. ઓકે, તો એ ફોલ્ટની પાછળ થઈને તમારે ડીલરશીપ પાસે 3-4 વાર ધક્કા ખાવા પડશે. ડીલરશીપ તેનું કામ તમને કરી આપશે કદાચ, તમે ક્યાંક સર્વિસમાં લઈ જશો, સર્વિસ વોરંટીમાં પણ થઈ જશે. પણ કહેવાની વસ્તુ એ કે એવું તમારે કરવું જ ના પડે એ ટાઈપનું ફિટ એન્ડ ફિનિશિંગ આપતા હો તો, બરાબર, તો તમારી કાર ખરેખર એક બહુ સરસ લેવાલાયક કાર બની જાય તમારી. તો આ એક બહુ એનો મેજર પ્રોબ્લેમ છે ફિટ એન્ડ ફિનિશિંગનો. નાના મોટા પ્રોબ્લેમ તને આવ્યા કરશે. ક્યારેક એની નો ડાઉટ એનું 360 ડિગ્રી કેમેરા બહુ સારું છે. હરમાનની જે સ્ક્રીન આવે છે હાર્મનની, એ પણ બહુ મસ્ત હોય છે એની. પણ એમાં ક્યારેક ટચ ઇશ્યુ આવી જાય છે, ક્યારેક સ્ક્રીન એની હેંગ થઈ જાય છે. આ બધું બહુ કોમનલી જોવા મળે છે. એવું નથી મારી સાથે, તમે યુટ્યુબમાં પણ ઘણા વિડીયોઝ જોઈ શકો છો આના વિશે. બાકી પેનલ ગેપ કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. બીજી વાત કરીએ આપણે એન્જિનની, તો ટાટાના એન્જિન ઠીક હોય છે, ઠીકઠાક. અને મતલબ આઉટ ઓફ 5 આપણે 3 સ્ટાર આપી શકીએ એને. એટલા બધા કોઈ સ્મૂથ નથી હોતા. જો કે પહેલાં કરતાં અત્યારે કમ્પેરમાં એ લોકોએ ઘણું ડ્રાસ્ટિક ચેન્જ કર્યો છે. પહેલાંના એન્જિન કરતાં અત્યારના એન્જિન ઘણા સ્મૂથ હોય છે, સારા હોય છે, નોઇઝ ઓછો કરે છે. પણ તમે ટોયોટા કે મારુતિની વાત કરતા હોય, ઇવન હુન્ડાઈની વાત કરતા હોય, તો એના જેટલી સ્મૂથનેસ અથવા એના જેટલા ઓછા નોઇઝવાળા એન્જિન હજી ટાટાથી બનતા નથી. જો કે આવનારા સમયમાં આપણે આશા રાખીએ કે ટાટાના ઉપર સારું કામ કરે અને વધારે સારા એન્જિન લઈ આવે, બરાબર. તો હવે ટાટાની કાર કોના માટે સારી? તો પહેલી વસ્તુ, હું પોતે પણ ટાટા ઓનર છું. જો તમારામાં દેશ પ્રેમ કુટ કુટ કે ભરા હુआ है आपके अंदर, બરાબર, કે ટાટા દેશ કા લોહા ही चाहिए हमें, તો પછી ટાટાની કાર લઈ શકો છો. થોડીક માનસિક તૈયારી સાથે કે ફિટ ફિનિશિંગનો પ્રોબ્લેમ આવી શકે છે. અને જો એનાથી કોઈ પ્રોબ્લેમ ના હોય તો થોડું ઘણીમાં ગ્લિચ અથવા એરર તમને વધારે જોવા મળશે. બીજી કારની કમ્પેરમાં ટાટામાં પ્રોબ્લેમ છે જ, તમને થોડું ગ્લિચ અને એરર વધારે જોવા મળશે. આ બંને વસ્તુ સાથે જો તમે, ઇફ યુ આર કમ્ફર્ટેબલ વિથ ધીસ 2 થિંગ્સ, ડેફિનેટલી યુ કેન ગો ફોર ટાટા. અને આમાં એવું નથી કે તમે ટાટાની ટિયાગો લેશો તો તમને ઓછો પ્રોબ્લેમ આવશે અથવા વધારે આવશે, હેરિયરમાં ઓછો આવશે. બધામાં ઇક્વલ તમને ગ્લિચ અને એરર એની ઓલમોસ્ટ દરેક કારમાં તમને થોડી મોર ઓર લેસ જોવા મળશે તમને. બીજી વસ્તુ, ટાટાની સૌથી બેસ્ટ થિંગ, એક હું કહેતા રહી ગયો, સૌથી મોટો પ્લસ પોઈન્ટ એનો એ છે કે ઇન્ડિયાની સૌથી પહેલી સીએનજી પ્લસ ઓટોમેટિકમાં હાલાકી એમણે એએમટી યુઝ કરેલું. એએમટી એટલે ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન, જે પ્રોપર ઓટોમેટિક નથી, પણ એમ છતાં પણ એને સૌથી પહેલું ઓટોમેટિક વિથ સીએનજી ટાટાએ લોન્ચ કરેલું. અને મારી પાસે એની ઓટોમેટિક સીએનજી કાર પણ છે અને એ એક્સિલન્ટ જોબ છે એમાં ટાટાની. ખરેખર એના માટે ટાટાને ધન્યવાદ દેવા ઘટે કે એએમટીની સાથે સીએનજી યુઝ કર્યું અને છતાં પણ એ કાર ચલાવવાની તમને બહુ મજા આવશે. તમને ટોર્ક પણ બિલકુલ ઓછો નહીં લાગે. તમને એમ નહીં લાગે કે હું સીએનજી કાર ડ્રાઈવ કરું, તમને એમ લાગે હું પ્રોપર એક પેટ્રોલ કાર ચલાવું છું. તમને બિલકુલ ખબર નહીં પડે. પ્લસ એ એએમટી હોવા છતાં પણ અને સીએનજી હોવા છતાં પણ એમાં તમને જર્ક બહુ ઓછા ફીલ થાય છે. ચલાવવાનું એક ફન ટુ ડ્રાઈવ એલિમેન્ટ એમાં છે. એની ટિગોર છે કે પછી ટાટા ટિયાગો છે, તમે એએમટીમાં એકવાર ડ્રાઈવ કરી જોજો. ખાસ કરીને ટિયાગો, કારણ કે ટિયાગોની સાઇઝ ઓછી છે એટલે જે વેટ થોડું ઘટી જાય, બરાબર. તો વેટ ઘટી જાય તો તમને ઓબ્વિયસલી થોડો ટોર્ક તમને વધારે હોય એવું લાગે. તો તમે એકવાર ડ્રાઈવ કરી શકો છો. જો તમે સીએનજી કાર લેવા માંગો છો તો સૌથી પહેલાં ટ્વિન સીએનજી સિલિન્ડર ટેકનોલોજી પણ ટાટાએ ઇન્ટ્રોડ્યુસ કરેલી માર્કેટમાં. આ ટ્વિન સિલિન્ડર ટેકનોલોજી શું છે? તો એનો મતલબ એવો છે કે ટાટાની કારમાં તમે જ્યારે ડિક્કી ખોલો તો આપણે બહારથી સીએનજી ફિટ કરાવીએ અથવા બીજી કોઈ કંપનીની સીએનજી કાર હોય કંપની ફિટેડ, તો એમાં ડિક્કી આખી સીએનજીની ટાંકી ખાઈ જાય. પાછળ સીએનજીની ટંકી જે આવડી મોટી આવે એ તમને ડિક્કી યુઝ કરવા નહીં મળે, તમને એની બૂટ સ્પેસ યુઝ કરવા નહીં મળે. ટાટાએ એનું બહુ મસ્ત સોલ્યુશન આપેલું કે ટ્વિન સિલિન્ડર, મતલબ 2 નાના સિલિન્ડર ડિક્કીની નીચે આવી જાય, બરાબર, એની ઉપર તમને આખી ડિક્કી યુઝ કરવા માટે મળે. મતલબ
તમે ડિક્કીની સ્પેસમાં અથવા તો બૂટ સ્પેસમાં એટલું બધું કોમ્પ્રોમાઇઝ નહીં કરો કે જેટલું એક મોટા સિલિન્ડરના કારણે આખી ડિક્કી તમારી યુઝલેસ બની જતી. તો આ સૌથી પહેલાં ટાટા લાવેલી આ વસ્તુ. મારુતિ પણ કદાચ હવે લાવશે અને હુન્ડાએ પણ પોતાના એક્સટરમાં આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી દીધી છે. તો આ જે ઇનિશિયેટિવ્સ ટાટા લે છે એ ખરેખર કાબિલે તારીફ છે અને આપણે આશા રાખીએ કે આવનારા થોડા વર્ષોમાં ટાટા હજી વધારે પોતાની કારને ઇમ્પ્રૂવ કરે, કારણ કે એમાં ઇમ્પ્રૂવ કરવાનો જે ઘણો સારો એવો સ્કોપ છે એમની પાસે. બરાબર. બીજો કોઈ પણ ડાઉટ હોય તો તમે આ ચેનલમાં પૂછી શકો છો. આ તમારી ચેનલ છે. જો વિડીયો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આવજો. મળશું આપણે કોઈ નેક્સ્ટ એપિસોડમાં.